સાબરકાંઠા લોકસભા બેઠક જ્યાંથી ભાજપે મેદાનમાં ઉતાર્યા હતા ભીખાજી ઠાકોરને. ભીખાજી ઠાકોરને ટિકિટ મળતા જ સમર્થકો પણ હતા ખુશખુશાલ, પરંતુ અચાનક ભીખાજી ઠાકોરને ચૂંટણી ન લડવાનું પક્ષ તરફથી કહેવાતા સમર્થકોમાં ફેલાયો છે ભારે રોષ. આજે મેઘરજ માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ભીખાજી ઠાકોરના સમર્થકો બેનરોની સાથે પહોંચ્યા અને ભાજપની સામે રોષ વ્યક્ત કર્યો. ભીખાજી ઠાકોરના સમર્થકોએ રેલી પણ કાઢી. ભીખાજીને ટિકિટ નહીં તો ભાજપને વોટ નહીં, ભાજપ તારા વળતા પાણી જેવા સૂત્રો પોકારી ભીખાજીના સમર્થકોએ આક્રોશ વ્યક્ત કર્યો. એટલું જ નહીં, ભીખાજીના સમર્થનમાં ભાજપમાંથી ધડાધડ રાજીનામા પડ્યા. અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ પ્રમુખ કનુભાઈ મનાતે રાજીનામું ધરી દીધું, તો બૂથ પ્રમુખથી લઈ અને જિલ્લા સભ્યના પણ રાજીનામા પડ્યા. ભારતીય જનતા પાર્ટીએ એમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને આ જાહેર કર્યા બાદ 10 દિવસમાં એમને દરેક તાલુકા અને દરેક સંગઠન જોડે બેઠકો કરી હતી અને દરેક કાર્યકર્તાને મળ્યા હતા. તેના બાદ પ્રદેશમાંથી એમને ફોન આવવાથી એમને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. આ દુઃખની લાગણી લઈ અમે આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, એક જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હું આ એક રાજીનામું આપું છું.